Assalamu alaikum. Dear students, today we are going to learn activity number 4 of unit 4. Name of the topic is solar energy. સોલર એનર્જી એટલે કે સોલર એનર્જી કોને કહેવાય? તો સોલર એનર્જી એટલે કે સૂર્યમાંથી મળતી ઉર્જા અથવા તો સૂર્ય ઉર્જા. Let's read. In your science books you have read about energy. સાયન્સ બુક એટલે કે વિજ્ઞાનની બુકની અંદર એનર્જી એટલે કે ઉર્જા. તો તમે વિજ્ઞાનની બુકની અંદર ઉર્જા વિશે તો જાણ્યું જ હશે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? શું તમે જાણો છો કે સોલર એનર્જીનો મતલબ શું થાય? સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જાનો શું મતલબ થાય? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તે શું છે? તો તે સૂર્યમાંથી મળતી ઉર્જા છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલાર સૌર્ય ઉર્જા. સોલાર એનર્જી એટલે કે સૌર્ય ઉર્જા. તો સોલાર એટલે કે સન. એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ બ્રાઇટ સ્ટાર. તમે આગળ સાયન્સમાં ભણી જ ગયા છો કે સૂર્ય પોતે પણ એક તેજસ્વી તારો જ છે. ધ અર્થ એન્ડ અધર પ્લાન્ટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. અને સૂર્ય ની આસપાસ કોણ ફરે છે? તો પૃથ્વી અને જે બીજા ગ્રહો છે તે પણ સૂર્યની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. અને તે શું છે? તે જ આપણી સોલાર સિસ્ટમ છે. એટલે કે તે જ આપણી સૂર્યમાળા છે. સોલાર સિસ્ટમ એટલે કે સૂર્યમાળા છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. અમુક પ્રદેશો હોય છે ને એનું સ્ટ્રક્ચર એવું હોય છે કે ત્યાં સૂર્યપ્રકાશ અમુક સમયાંતરે આવે છે. એવું હોય છે. કોઈ કોઈ કન્ટ્રીની અંદર એવું પણ હોય છે ને કે આખો દિવસ રાત હોય છે અને સૂર્ય 2-3 દિવસે ઉગે છે. એવી ઘણી કન્ટ્રીઓ છે. તમે પૃથ્વીનો અભ્યાસ કરતા હશો સાયન્સમાં તો તમને ખ્યાલ આવશે. પરંતુ અહીંયા પૃથ્વી એક એવો પેલો ગ્રહ છે જેની અંદર સૂર્ય ખૂબ જ તેજસ્વી રીતે ચમકે છે. That is why the Indian summer is extremely hot and long. એટલે કે તેના લીધે ઇન્ડિયાનો જે ઉનાળાનો સમયગાળો છે તે એકદમ ગરમ અને લાંબો હોય છે. કોઈ કોઈ જગ્યાએ ઉનાળો બહુ જ ઓછો હોય છે. બધી કન્ટ્રીનું સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે. All of us have experienced the hot summer days. આપણા અંદરથી બધા જ લોકોએ સમર દિવસોના એટલે કે ઉનાળાના દિવસોનો એક્સપિરિયન્સ આપણને બધાને ખૂબ જ સારી રીતે છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધ સીઝન. આપણે આ સિઝન દરમિયાન કેવા હોઈએ છીએ? રેસ્ટલેસ એટલે કે બિલકુલ પણ આરામદાયક, જરાક પણ આપણે આરામદાયક અનુભવતા નથી. એકદમ આપણને બેચેની રહે છે. રેસ્ટલેસ એટલે કે બેચેની. આ સિઝનમાં આપણને ખૂબ જ બેચેની રહે છે. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સન સ્ટ્રોક્સ. અને સ્ટ્રોંગ એટલે કે જે મજબૂત સૂર્યના કિરણો હોય છે તે શું ઉત્પન્ન કરે છે? ધ રેઝ કોઝ સન સ્ટ્રોક. તે લૂ લાગવા, જે સૂર્યના વધારે એકદમ તેજસ્વી કિરણો એ લૂ લાગવાનું કારણ બને છે. સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવી. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. અને આપણે ફોર્સ એટલે કે આપણે આપણી જાતને એકદમ ફોર્સ કરવો પડે છે. બળજોરપૂર્વક આપણે આપણી જાતને તે સૂર્યના તેજસ્વી કિરણોમાંથી બચાવવા માટે આપણે ખૂબ જ પ્રયત્નો કરીએ છીએ. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. એટલે કે ગમે તે રીતે આપણે કાજળ ગરમીમાંથી બચવા માટે ઘણા ઉપયોગો શોધી કાઢીએ છીએ. સૂર્યના જે કિરણો હોય છે, સૂર્ય કિરણોથી લૂ પણ ખૂબ લાગે છે. ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણે આપણી જાતનું રક્ષણ કરવું પડે છે. આપણને ફરજ પડી જાય છે કેમ કે ગરમી જેટલી સખત હોય છે. તેના લીધે આ કાજળ ગરમીમાંથી બચવા માટે આપણે આજના જમાનાની અંદર તો ખૂબ જ એના ઉપાયો શોધી કાઢેલા છે.
Now we have found a way to use the hot rays of the sun. The scientists have successfully converted the heat from sun rays into electricity. એટલે હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવો ખૂબ જ ઉપાયો શોધી કાઢેલા છે. વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? તો વૈજ્ઞાનિકોએ સક્સેસફુલી કન્વર્ટેડ એટલે કે રૂપાંતર કર્યું છે કોનું? હીટનું. એટલે કે જે સૂર્યમાંથી નીકળે છે તે ગરમીનું શામાં? તો સૂર્યના કિરણોમાં, અને તે કિરણોનું ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કરી દીધું છે. એટલે કે વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક શામાં રૂપાંતર કર્યું છે? વિદ્યુતમાં, એટલે કે ઇલેક્ટ્રિસિટીમાં. As you know, we need energy to run vehicles. જેવી જ રીતે તમે જાણો છો કે આપણને વાહન ચલાવવામાં, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ, આપણા સ્ટ્રીટની લાઇટો અને ઘરોને, ટુ કુક ફૂડ, ખોરાક રાંધવા માટે, ટુ રન ફેક્ટરીઝ, ફેક્ટરીઓ ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ, આપણને કોમ્પ્યુટર અને ટેલિવિઝન સેટ પણ ચલાવવાની અંદર ઉર્જાની ખૂબ જ જરૂર પડે છે. We make our use of different kinds of energy for different purpose. એટલે કે ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. In the same way we get energy from various sources. અને આપણને આ એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતમાંથી ઉર્જા પણ મળી રહે છે. In the same way we get energy from the various sources. એટલે કે આપણને જુદા જુદા ભિન્ન ભિન્ન રીતે આપણને ઉર્જાઓ મળી છે. These sources are coal, petrol, water, wine, sun. એટલે કે સૂર્ય ઉર્જા સિવાય પણ આપણને બીજા જે વસ્તુઓમાંથી ઉર્જા મળે છે તેમાં છે કોલસો, પેટ્રોલ, પાણી, પવન વગેરે. Scientists have generated electricity from the sun rays. એટલે કે સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? સૂર્યના કિરણોના અંદરથી ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતનું ઉત્પાદન કર્યું છે. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. એટલે કે વૈજ્ઞાનિકો એવું બિલીવ કરે છે કે જે આપણો ઇન્ડિયા જેવા જે દેશો છે જેમાં સૂર્યપ્રકાશ ખૂબ જ વધારે છે તેના આપણે સૂર્ય કિરણોના અંદર એટલે કે સૂર્ય તે ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત બની શકે છે. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. એટલે કે છેલ્લા થોડાક સમય દરમિયાન ઉર્જાના ન્યુમેરિયસ એક્સપેરિમેન્ટ એટલે કે નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતની અંદર પણ આ ઘણા પ્રયોગો કરવામાં આવેલા છે. The heat from the sun rays is utilized to produce electricity. Heat from the sun rays એટલે કે સૂર્યના કિરણોમાંથી મળતી ઉર્જા utilized to produce electricity. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. એટલે કે લોકોએ તો સોલર કુકર, સોલર હીટર અને સોલર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. Have you noticed the shining glass like plants on the top of multi-story building, hospitals, hotels, factories and office? એટલે કે તમે ક્યારે પણ અહીંયા એમ કહેવા માંગે છે કે તમે બહુમાળી મકાનો ઉપર, અસ્પતાલો, હોસ્ટેલો, કારખાના, ઓફિસો વગેરે ઉપર કાચ જેવી ચમકતી તાસ્કો કરી જોઈ છે? પેલું કાચ જેવું ચમકે ને એવું તમે ક્યારેક જોયું જ હશે. They are solar heaters. તે શું છે? તે સોલાર હીટર છે. This device collects energy from the rays of the sun. આ ડિવાઇસ શું કરે છે? આ સાધન શું કરે છે? તો તેની ઉપર પડતી ઉર્જાનું ગરમીમાં એટલે કે કિરણોમાં રૂપાંતરિત કરે છે. The heat produced from solar energy is used to heat water. એટલે કે તે હીટ જે છે તે ગરમી જે છે પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જાનો ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. This energy is converted, this heat produced from solar energy is used to heat water. એટલે કે આ કિરણોમાંથી જે મળતી ઉર્જા છે તે પાણી ગરમ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. This water then it put to various uses such as bathing, cooking, cleaning, washing, drinking, so on. અને આ પાણી શામાં વાપરવામાં આવે છે? તો તે પીવામાં, નહાવામાં, સાફ સફાઈ કરવામાં, ધોવામાં વગેરેમાં વાપરવામાં આવે છે.
The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and streets illuminated. એટલે કે શું કહે છે કે અહીંયા કે આની અંદરથી મળતી જે ઉર્જા છે તે અવાજ આવે છે? હેલો. 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 The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and street illuminated. એટલે કે જે આ ઉર્જા સૂર્યમાંથી મળે છે તે ઉર્જા સૂર્યના કિરણોમાંથી મળતી ઉર્જા આપણા ઘરના બલ્બ, લાઇટો, ઓફિસો, સ્ટ્રીટ લાઇટો વગેરેને પ્રજ્વલિત રાખે છે. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. ગુજરાતની અંદર બધા આપણે ઇન્ડિયાની અંદર સૌથી વધારે સૌર ઉર્જા ઉત્પાદન કરવામાં આગળ હોય તો ગુજરાત તે ગુજરાત રાજ્ય છે. તો ગુજરાત રાજ્યની અંદર સૌર ઉર્જાનો કેટલો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે તે તમને નહીં ખબર હોય, પણ આપણા ગુજરાતની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર જે મશીનો ચાલે છે, જે લાઇટ વિદ્યુત વપરાય છે, અમુક ગામડાઓ છે તે ફક્ત અને ફક્ત સૌર ઉર્જા ઉપર ચાલે છે. તેમની રાતની જે લાઇટો હોય છે, સ્ટ્રીટ લાઇટો, એ બધું લગભગ સૌર ઉર્જા પર ચાલે છે. ઘણા એવા ગામડાઓ છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. એટલે કે આવી જ રીતે તેમના નવા નવા વિચારો અને સખત મહેનતે વૈજ્ઞાનિકોને એવું પ્રોત્સાહન આપ્યું છે કે તેમને એક શ્રાપને આશીર્વાદમાં બદલી દીધી છે. કેમ કે સૂર્યનો જે સખત તાપ છે એ આપણા માટે શ્રાપરૂપ છે. આપણે તો એસીમાં સૂઈ જઈએ છીએ, આપણે એસીમાં રહીએ છીએ, બંધ ઘરોમાં રહીએ છીએ, એટલે આપણને એટલો ખ્યાલ નથી આવતો ઉનાળાની ગરમીનો. પરંતુ જે લોકો ભટકતું જીવન જીવે છે, જે લોકો રણમારે છે, તે લોકો માટે ઉનાળો એક શ્રાપ સમાન છે. કારણ કે સૂર્યની ગરમીને તેઓ સહન નથી કરી શકતા અને મૃત્યુઆંક વધી જાય છે. તો આ સૂર્યની ગરમીને પૃથ્વીના જમીન ઉપર આવવા પહેલા તેનું વીજળીમાં રૂપાંતરિત કરવાથી સૂર્યની ગરમી થોડીક ઓછી લાગે છે. એટલે કે વૈજ્ઞાનિકોના નવા નવા સંશોધનના લીધે આજે વીજળીનું જે આપણને એક સૂર્યપ્રકાશ જે એક શ્રાપરૂપ હતો તેને આશીર્વાદમાં બદલી નાખેલો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. અને આવી જ રીતે માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ઉર્જા મેળવવાના ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. The sun is a source of abundant energy. અને સર એ જે સૂર્ય છે, એબિડન્ટ એટલે કે મેં તમને હાર્ડ વર્ડમાં લખા, એબડન્ટ એટલે કે પુષ્કળ, વિપુલ. એટલે કે આવી જ રીતે સૂર્ય એ ઉર્જાનો પુષ્કળ પ્રમાણમાં સ્ત્રોત છે. એટલે કે સૂર્ય તે ઉર્જા મેળવવાનો એક આધાર, સૌથી મોખરે રહેલો સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. એટલે કે આપણને હવે એવી આશા છે કે આ સોલર એનર્જીનો ઉપયોગ કરીને આપણે એવી જગ્યાએ ઉર્જા પહોંચાડીશું જ્યાં ઉર્જાના સ્ત્રોતો ખૂબ જ ઓછા છે. જે દૂર દૂરના વિસ્તારો છે આપણી દેશની અંદર આપણે આ સોલર એનર્જીનો ઉપયોગ કરીને પૂરતા પ્રમાણમાં વીજળી પહોંચાડી શકીએ. આપણું ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં 24 કલાક આપણને વીજળી મળી રહે છે. બાકી તમે અમુક રાજ્યોની અંદર જો, ઉત્તર પ્રદેશની અંદર તમે જો તો ત્યાં બહુ જ વીજળીનો કાપ હોય છે. અમુક ગામડાઓ તો તમે જો ને તો ત્યાં વીજળીની એટલી બધી અછત છે ને કે ત્યાં 12 કલાક લાઇટ હોય તો બીજા 12 કલાક નહીં હોય. કોઈ ગામડાની અંદર દિવસમાં લાઇટ હોય તો બીજા દિવસે 24 કલાકમાં એવો વારે કે એક દિવસમાં લાઇટ હોય તો બીજા 24 કલાકની અંદર રાત્રે લાઇટ નહીં હોય. આવી ઘણી બહુ જ સમસ્યાઓ છે. પરંતુ આપણું ગુજરાત એક એવું રાજ્ય છે, એવું ડેવલપ રાજ્ય છે જ્યાં આપણને 24 કલાક વીજળી મળી રહે છે. એટલે આપણને વીજળીની એટલી બધી અછત થવાનો અનુભવ નથી. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે આપણે આ સોલર એનર્જીનો પૂરતો પ્રમાણમાં ઉપયોગ કરીને આપણે દેશના દૂર જે વિસ્તારોમાં વીજળી ઓછી છે ત્યાં આપણે વીજ પહોંચાડી શકીએ. That's indeed a ray of hope, isn't it? અને ખરેખર આ એક આશાનું કિરણ છે.
અહીંયા આપણે એક્ટિવિટી નંબર 4 પૂર્ણ થાય છે. આપણે હવે અહીંયા જોઈએ એક્સરસાઇઝ મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી, એટલે કે અહીંયા એ ને બી સાથે આપણે એપ્રોપ્રિએટ કરવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ હું તેને વાંચી જાઉં છું. એમાં છે સોલર એનર્જી, સોલાર સિસ્ટમ, રેસ્ટલેસ, સનસ્ટ્રોક, સ્કોર્ચિંગ, ફોરેનર્સ, કન્વર્ટેડ, અ સેટ ઓફ પ્લાન્ટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. આ શબ્દ છે અને તેનો શબ્દ સમૂહ આપણે આના અંદરથી શોધવાનો છે. પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન, રેસ્ટલેસ, બર્નિંગ, uneasy, changed, illness caused by too much exposure to the sun, persons born in or coming from another country. તો સોલર એનર્જી, તો સોલર એનર્જીની સાથે શું આવશે? સોલર એનર્જી મીન્સ power produced by the sun. Solar energy means power produced by the sun. Solar system, what is solar system? The solar system is set of plants moving around the sun. Restless, restless એટલે કે uneasy, જે easy નહીં હોય it means restless. Sunstroke, sunstroke એટલે કે illness caused by too much exposure to the sun. Scorching, it means burning. Foreigners, foreigners means person born in or coming from another country. જે માણસ બીજી કન્ટ્રીમાંથી આવે તેને કહેવાય foreigners. Converted, it means changed. You have to write down that exercise in your notebook. આ exercise તમારે તમારી નોટબુકમાં લખવાની છે. Mark true or false, correct the false sentence. એટલે કે અહીંયા true or false કરો અને જે sentence false છે તેને correct કરો. The first sentence છે solar energy is the energy from the bright planet. No, this is the energy from the bright star. તે ગ્રહમાંથી મળતી ઉર્જા નથી પરંતુ એક તારામાંથી મળતી ઉર્જા છે. અહીંયા આવશે false અને કરેક્શન આવશે. લખી દો મારી સાથે સાથે, solar energy is the energy from the bright star. Solar energy can illuminate our homes. So true. Scientists convert the sun rays into electricity. True. Third sentence is also true. Food can be cooked with energy from the sun. એટલે કે ફૂડ છે તે પણ સનની એનર્જી સાથે એટલે કે સૂર્ય ઉર્જામાંથી કુક થઈ શકે છે. It is right. The sun is the only source of energy. એટલે કે અહીંયા એમ કહેવા માંગે છે કે સૂર્ય એક જ ફક્ત ઉર્જાનો સ્ત્રોત છે, તો આવે false. આનું કરેક્શન આવશે there are many sources of energy like coal, petrol, water and wine. There is a ray of hope that the sun will solve the problems. એટલે કે there is a ray of hope that the sun will solve our problems. તો true. અહીંયા આપણો સમય પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાકીનું જોઈ લઈશું.